गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपने अंग्रेजी में धोरण 12 लेसन नंबर 2 रीड 1 अनफॉरगेटेबल वॉल्ट डिज्नी विषे जोईशुं। लेसन की शुरुआत समरी थी करिए मित्रों। वॉल्ट डिज्नी वॉज अ नॉन कार्टूनिस्ट। वॉल्ट डिज्नी ए जाણીતા કાર્ટૂનિસ્ટ હતા। પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ ઓફ હિઝ મેકિંગ। લોકો તેઓનું નામ તેમને બનાવેલી વસ્તુઓ સાથે કરતા। Walt sketched his એનિમલ્સ એટ હિઝ ઓલ્ડ ફાર્મ। વોલ્ટે સૌપ્રથમ ચિત્ર દોર્યું હતું તેમના જૂના ખેતરમાં। અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર। તેઓના કાકા માઇક એન્જિનિયર હતા। એન્ડ હેડ બ્લો હિઝ વિસલ ફોર અસ અને તેઓ હંમેશા વિસલ વગાડતા હતા બંને ભાઈઓ માટે। વોલ્ટ વોઝ અર્નેડ ફર્સ્ટ મની ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ। વોલ્ટને સૌપ્રથમ પૈસા કમાયા હતા તેમના પડોશીના ઘોડાનું ચિત્ર દોરી। હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો। તેઓએ શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો। એન્ડ ધ ફર્સ્ટ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ઇટ્સ ફ્લોપ્ડ। તેઓએ કેન્સાસ સિટીમાં સૌપ્રથમ કાર્ટૂન કંપની નાખી હતી જે નિષ્ફળ ગઈ। દે બોરો $500 ફ્રોમ અન અંકલ। તેઓએ $500 ઉસીના લીધા હતા તેમના કાકા પાસેથી। એન્ડ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ અને તેઓએ કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ। There were numberable creation to create life। તેઓએ અસંખ્ય એવા ક્રિએશન સર્જનો કર્યા જેમાં ઓસ્વાલ્ડ રેબિટ, મિકી માઉસ, ડિઝની મૂવી, ડિઝની ટીવી શો, ડિઝની બુક એન્ડ મેગેઝિન એન્ડ ડિઝનીલેન્ડ આ બધા એમના સર્જનો હતા। મિકી માઉસ ઇઝ ફેમસ કાર્ટૂન સિરીઝ। મિકી માઉસ એક જાણીતી કાર્ટૂન સિરીઝ હતી। ઇટ્સ સેલિબ્રેટેડ 14th બર્થડે ઇન 1968। તેનો 40મો સ્થાપના દિવસ 1968 માં ઉજવવામાં આવ્યો હતો। When Disney opened in July 1955। જ્યારે ડિઝનીલેન્ડ બનાવવામાં આવ્યું હતું જુલાઈ 1955 માં। A millionaire people like Walt creation in the world। હજારોની સંખ્યામાં લોકોને વોલ્ટનું આ ક્રિએશન સર્જન ગમ્યું। Once એકવાર રોય એડવર્ડ had the missiles when Walt come and told him the story of Pinocchio। રોય એડવર્ડને ઓળી થયા હતા ત્યારે વોલ્ટ તેની ખબર કાઢવા આવે અને તેઓએ તેને પિનાકીઓની સ્ટોરી સંભળાવી। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ। વોલ્ટને તેની સાથે કામ કરનારના દરેકના વિચારોનું મૂલ્ય હતું। Walt donated the land and several million dollars of California Institute of Art। વોલ્ટે હજારો રૂપિયાની જમીન કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને દાન કર્યું હતું। લેસનની શરૂઆત કરીએ મિત્રો। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર। મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી। યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર લાઇક લિવિંગ પ્રિસન્સ ઓવર ધ સ્ટુડિયો। પરંતુ તેની અસર હજી પણ સ્ટુડિયોમાં પ્રસરાયેલી જોવા મળે છે। વેર he turned out the cartoon, nature films and feature movie that made him known and loved around the world। તેણે તૈયાર કરેલા કાર્ટૂન, નેચર ફિલ્મ, ફ્યુચર મૂવી કે જેનાથી તે જાણીતો થયો હતો અને દુનિયામાં લોકો તેને પ્રેમ કરતા હતા। Even now, as I walk around the studio crew। અત્યારે જ્યારે હું સ્ટુડિયોમાં લોકોની વચ્ચે ચાલું છું ત્યારે I half expect to encounter that tall country boy figure head blow in thought about some new project। ત્યારે મને માથું નીચે ગાલીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા એક ઊંચા દેશી છોકરાના
સાક્ષાત્કાર થાય છે. Walt was so much the driving force behind all we did, for making a movie to building Disneyland. ચલચિત્રો બનાવવાથી માંડીને મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ અમારું પ્રેરક બળ હતું. That people constantly mention his name as if he were still alive. લોકો અત્યારે પણ તેના નામનો સતત ઉલ્લેખ કરે છે ડિઝનીલેન્ડના સાથે. Every time we saw a new picture or open a new feature at Disneyland. જ્યારે પણ અમે કંઈ નવું પિક્ચર કે ડિઝનીલેન્ડમાં નવું કંઈ કરી, someone is bound to say, I wonder how Walt would like it. ત્યારે કોઈક તો અમને પૂછી બેસે કે મને આશ્ચર્ય થાય છે વોલ્ટને આ બનાવવું કેવી રીતે ગમ્યું હશે. And when this happens, I personally realize that it was something he himself had planned. અને જ્યારે તે બન્યું ત્યારે મને વ્યક્તિગત ખાતરી થઈ કે આ તો તેને પહેલેથી જ બનાવેલું હતું. હવે પ્રશ્નો વિશે જોઈએ મિત્રો. Whose influence still linger over the studio? તો એનો આન્સર રહેશે મિત્રો વોલ્ટ. Who was the driving force behind all the work of Disneyland? તો એનો આન્સર રહેશે મિત્રો વોલ્ટ ડિઝની. How do they feel Walt is live? એનો જવાબ રહેશે his influence is still on the studio, so they feel Walt as alive. Next, Walt Disney was a famous cartoonist. Next, Disneyland is an answer is a studio of Walt's work. And last, Walt was so much driving force behind all we did. What does the underlying phrase means? So it means It is so the responsibility of Walt. For my imaginative industrial brother left in a project in progress to keep the rest of us busy for many years. મારું કલ્પનાશીલ અને ઉમદી ભાઈ અમારા માટે ઘણા વર્ષો સુધી ચાલી રહે એટલા પ્રોજેક્ટ મૂકીને ગયો હતો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતો. ટુ ધ રાઇટર, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર who work with him, તેની સાથે કામ કરતા લેખકો, પ્રોડ્યુસર અને એનિમેટર કહે છે કે he was a genius. તે એક પ્રતિભાશાળી વ્યક્તિ હતું. who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. તેની પાસે અસાધારણ શક્તિ હતી કે જેનાથી તે કોઈપણ ઇમેજિનેશનમાં નવી સ્ટોરી કે નવા આઈડિયા મૂકતો હતો. ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, અસંખ્ય લોકો તેના ટીવી શો જોતા હતા. હી વોઝ અ વોર્મ, કાઇન્ડલી પર્સનાલિટી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ. જે લોકો તેના ટીવી શો નિહાળતા હતા એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક ઊંઘ આપનાર કરુણાસભર વ્યક્તિત્વ હતું. ટુ ધ બેન્કર હુ ફાઇનાન્સ અસ, I am sure he seemed like a wild man, hell bent for bankruptcy. મને ખાતરી છે કે તેમને નાના દેનાર બેન્કર્સને એ દેવાળું કાઢી
કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉમદા વ્યક્તિત્વ લાગતો. To me, he was my amazing kid brother, full of impractical dream that he made come true. મારા માટે તો એક અદ્ભુત ભાઈ હતો જેને અવ્યવહાર સ્વપ્નને સાકાર કરી બતાવ્યા. હવે મિત્રો એના પ્રશ્નો જોઈએ. Number 7. What was Walt's ability, or what Walt was a genius? How or why was Walt genius for the writers and animators? Answer. The Walt was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. Question number 8. What kind of person was Walt, or how was Walt for other men? Answer. Walt was a complex man. Question number 9. For whom the author used the word impractical? Answer. Walt. Question number 10. What does the author feel about the financier, or what is banker opinion for Walt? Answer. The financier seemed that Walt was a white man and hell-bent for bankruptcy. Which two adjectives are used by the writers for Walt Disney? Answer. Imaginative and industrious. જોઈએ મિત્રો. નેક્સ્ટ જોઈએ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt scratched his first animal. અમારી જૂની સફરજની વાડી અને ઊંચા લીલા સુંદર ઘાસ કે જ્યાં વોલ્ટે સૌ પ્રથમ પ્રાણીનું ચિત્ર દોર્યું હતું. I recall how Walt and I was assembled together in bed. મને હજી પણ એ યાદ છે કે હું અને વોલ્ટ પથારીમાં એકબીજાને લપાઈ જતા. Here the hunting whistle of a locomotive passing in the night. જ્યારે અમારા ઘરની પાસેથી એક ટ્રેન પસાર થતી કે જેની વિસલ હજી પણ અમને ભૂલાઈ નથી. Our uncle Mike was an engineer and he had blow his whistle, one long and two short, just for us. અમારા કાકા અંકલ માઇક એન્જિનિયર હતા અને તેઓ વિસલ વગાડતા હતા, એક લાંબી અને બે ટૂંકી, અમારા માટે. Walt never lost his love for train. વોલ્ટનો પ્રેમ ક્યારે ટ્રેન પ્રત્યે ઓછો થયો ન હતો. Year later, વર્ષો બાદ, an old fascinating train was one of the first attraction at Disneyland. એક જૂના જમાનાની ટ્રેન ડિઝનીલેન્ડમાં આકર્ષણનું પ્રથમ કેન્દ્ર બની હતી. મિત્રો હવેના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 12. Who was engineer? આન્સર રહેશે એનો મિત્રો Uncle Mike. Question number 13. What was one of the first attraction at Disneyland? Answer જોઈએ એનો old fashioned train. Question number 14. Where did Walt scratch his first animals? Answer રહેશે મિત્રો old farm. Question number 15. Signal means answer રહેશે Clued Up. As far back as I can remember, Walt was drawing. ભૂતકાળની એ વાત હજી પણ મને યાદ છે કે વોલ્ટ ચિત્રો દોરતો હતો. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse.
તેને સૌપ્રથમ પૈસા કમાયો હતો પડોશીના ઘોડાને દોરીને. હી સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેને કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ. અને ત્યાર પછી તેને એક નાની શૃંખલાની એનિમેટ કંપની શરૂ કરી કેન્સાસ સિટીમાં કે જે ફ્લોપ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. 21 વર્ષની ઉંમરે વોલ્ટે નક્કી કર્યું પોતાનું લક આજમાવવાનું હોલિવૂડમાં, જ્યારે હું લોસ એન્જલમાં હતો. I met him at the station. હું તેને સ્ટેશને મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તે એક નાની સુટકેસ તેની પાસે હતી કે જેમાં તેની જીવન જરૂરિયાતવાળી બધી જ વસ્તુ તેની ભરેલી હતી. 16. Where did Walt study cartooning? આન્સર રહેશે મિત્રો એનો Walt studied cartooning in Chicago. Question number 17. When did Walt decide to try his luck in Hollywood? આન્સર રહેશે મિત્રો એનો એજ ઓફ 21. How much money did Walt earn from his first sketch? એનો આન્સર રહેશે nickel or 5 cent. Question number 19. Where did Walt start his animate company? Or where did Walt start cartoon company? એનો આન્સર રહેશે Walt start his animate company in Kansas City. We borrow $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે અમારા કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ક્વિક. તે ખૂબ જ મુશ્કેલીમાં ચાલી રહી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેડિટ ધ ઓલ્ડ ફેશનેડ કેમેરા. વોલ્ટ બધા જ ચિત્રો દોરતો અને હું શરૂઆતમાં જૂનો કેમેરો લઈ અને ફરતો. ધ એલિસ cartoon did not make much of splash. Alice cartoon જોવો એવું ધાર મારી નહીં હતી. So Walt started a new series called Oswald the Rabbit. માટે વોલ્ટે નવી એક સિરીઝ ચાલુ કરી Oswald the Rabbit. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. Oswald Rabbit સારી એવી ચાલી રહી હતી, પરંતુ જ્યારે વોલ્ટ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસાની માગણી કરવા ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. Question number 20. How many dollars Walt borrow his uncle? આન્સર રહેશે Walt borrow $500 his uncle. Question number 21. Walt first series was The Alice in Cartoonland or The Alice cartoon. Question number, in which series was Slapstick? The Alice cartoon. What kind of a deal did you make, kid? I asked. મેં પૂછ્યું, ભાઈ તે કેવા પ્રકારનો સોદો કર્યો? We haven't got a deal, Walt admitted. વોલ્ટે સ્વીકાર્યું, આપણને હિસ્સો એટલે કે ભાગ મળ્યો નહીં.
The distributor copyright Oswald and he is taking over the series himself. ડિસ્ટ્રીબ્યુટર ઓસ્વાલ્ડના માલિકીના હક લઈ લીધા અને હવે એ શૃંખલા અથવા તો સિરીઝ પોતે ચલાવશે. Strangely, Walt did not seem downhearted. આશ્ચર્ય વચ્ચે વોલ્ટ જરા પણ નાહિંમતી દેખાયો નહીં. We are going to start a new series, he enthused. એને ઉત્સાહભરે કહ્યું, આપણને એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. It is about a mouse. એક ઉંદર વિશે છે. And this time we will own the mouse. અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું. Question 23. In which cartoon did the distributor copyright himself? Answer રહેશે એનો Oswald. 24. What did Walt decide to make? Answer રહેશે Walt decided to make a new series of cartoon. Next. The rest is a history. તે પછી જે બન્યું ઇતિહાસ છે. Walt Mouse Mickey celebrate his 40th birthday in 1968. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો 40મો જન્મદિવસ મનાવ્યો. And a happy 40th it was. અને એ 40મો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો. A quarter of a million people saw a Disney movie in 1968. 1968માં આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોઈ. 100 million watch a Disney TV show. 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામાયિક વાંચ્યું હતું અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. And Mickey, as Walt used to say, started it all. અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી. 5. Walt celebrated his mouse Mickey 40th birthday. Answer is in 1968. Question number 26. What did Walt's friend do? Answer. They watch Disney TV show, read Disney book and or magazine and visit Disneyland. Thank you for watching video.